નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ વાત કરીશું શ્રાવણમાં ભરપૂરની। જૂનાગઢમાં અનરાધાર વરસાદ વરસ્યો છે અને જેના કારણે કેશોદનું મદરવાડા ગામ સંપર્ક વિહોણું થઈ ગયું છે। વાડી વિસ્તારમાં 22 લોકો ફસાયેલા છે। ગામ લોકો દ્વારા વહીવટી તંત્રને આ અંગે જાણ પણ કરાઈ છે અને વાડી વિસ્તારમાં રહેતા લોકોના જીવ અદ્ધર થઈ ગયા છે કારણ કે 22 લોકો ફસાયેલા છે। તો સર્વત્ર પાણીનું રાજ છે અને કમર ડૂબ પાણી ભરાયેલા છે। હવે તેમાંથી બહાર કેવી રીતે નીકળવું તેને લઈને લોકોને ચિંતા સતાવી રહી છે। ગામના અન્ય લોકો છે તેઓ પણ વહીવટી તંત્રનો સંપર્ક કરી રહ્યા છે કે જે લોકો ફસાઈ ગયા છે કારણ કે માણસો તો છે જ સાથે ઢોર ઢાંખર પણ છે અને વાડી વિસ્તારમાં ઘર આવેલું છે જ્યાં લોકો રહેતા પણ હતા કારણ કે ખેતી કામ હોય ત્યારે વાડી વિસ્તારમાં પણ ઘર બનાવીને રહેતા હોય છે। ત્યારે આ અંગે વધુ અપડેટ મેળવીશું અમાર પાસેથી। જી અમાર, વાડી વિસ્તારમાં પાણી ભરાતા લોકો ફસાયા। સંધ્યા, ચોક્કસ કે જે રીતે વહેલી સવારથી જ જૂનાગઢ જિલ્લાની અંદર અનરાધાર વરસાદ પડી રહ્યો છે। ખાસ કરીને કેશોદનું જે મગરવાડા ગામ છે તે સંપર્ક વિહોણું બન્યું છે। વાડી વિસ્તારમાં પાણી ભરાયા છે તો 22 લોકો છે તે આ જે વાડી વિસ્તાર છે ત્યાં ફસાયા છે અને હાલ વહીવટી તંત્રને જાણ કરવામાં આવી છે। એનડીઆરએફની ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અને ટીમોને પણ હાલ જ્યાં જ્યાં સ્થિતિ કફોડી બનતી જાય છે ત્યાં રવાના કરવામાં આવ્યું છે। ખાસ કરીને લોકોના જીવ અદ્ધર થયા છે અને હાલ તંત્રની ટીમો છે તે કામે લાગી છે ને અનેક જે વિસ્તારો છે ત્યાં ટીમો પહોંચી રહી છે। પરંતુ મહત્વનું છે કે ઉપરવાસમાં હજુ પણ ભારે વરસાદ પડી રહ્યો છે અને જેના કારણે જે જળ પ્રવાહ છે તે વધી રહ્યો છે। જી, કેટલા વિસ્તારો આ પાણીની ઝપેટમાં આવ્યા છે કારણ કે સતત 2 દિવસથી અનરાધાર વરસાદ છે? ચોક્કસ કે જૂનાગઢ જિલ્લાના કુલ જે સંપર્ક વિહોણા ગામની વાત કરીએ તો કુલ 52 જેટલા જે ગામો છે તેને એલર્ટ પર રાખવામાં આવ્યા છે અને સૌથી વધુ મેંદડાની અંદર 12.5 ઇંચ જેટલો વરસાદ છે અને જે નીચાણવાળા વિસ્તારો છે જે 40 જેટલા ગામોને અસર થઈ છે। ખાસ કરીને 35 ગામોનો તો સંપર્ક તૂટી ગયો છે તે વંથલી અને માણાવદરના ગામો છે અને હાલ તંત્રની ટીમો દ્વારા સ્થળાંતરની પણ કામગીરી શરૂ કરાઈ છે। જી, આપ અમારી સાથે જોડાયેલા રહેશો કારણ કે મેંદડાના દાત્રાણામાં ધોધમાર વરસાદ છે। દાત્રાણાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। મેંદરડા જતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે। મેંદરડાના દાત્રાણા ગામે 15 લોકોનું રેસ્ક્યુ કરાયું છે। પાણીના પ્રવાહમાં ફસાયા હતા લોકો અને તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા। અત્યાર સુધીમાં 12 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે અને જ્યાં ત્યાં હવે મુશ્કેલી સર્જી રહ્યો છે આ મેઘો। તો અમર આપણી સાથે જોડાયેલા છે। જી અમર, કેટલાક લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે। મેંદરડામાં પણ પાણી। ચોક્કસ મેંદરડામાં સૌથી વધુ જૂનાગઢ જિલ્લાની અંદર મેંદરડામાં વરસાદ નોંધાયો છે અને જૂનાગઢથી મેંદરડા જવાના અને તમામ જે મેંદરડાને જોડતા રસ્તાઓ છે તે હાલ બંધ થયા છે। મધુવંતી નદીનું જે પાણી છે તે તમામ રસ્તાઓ પર ફરી વળ્યું છે। તો ઉપરવાસમાં જે ગિરનાર અને દાતાર પર્વત પર જે પાણી જે વરસાદ પડ્યો હતો ને જેના કારણે આખી સ્થિતિ છે તે કફોડી બની છે। દાત્રાણા ગામના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા હતા અને જે લોકો છે ત્યાં ફસાયા હતા લોકોનું રેસ્ક્યુ છે તે મનપાની દ્વારા કરવામાં આવ્યું છે। 15 લોકોને સહી સલામત બહાર ખસેડવામાં આવ્યા છે। જી, આપનો આભાર। તો છેલ્લા 6 કલાકમાં 110 તાલુકામાં વરસાદ નોંધાયો। મેંદરડામાં આભ ફાટ્યું છે। 12 ઇંચથી વધુ વરસાદ છે અને 10 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ છે। વંથલી કેશોદમાં 9 ઇંચ વરસાદ, કુતિયાણા મહુવામાં પણ 5 ઇંચથી વધુ વરસાદ છે। કપરાડા પોરબંદરમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે। માણાવદર તાલાલામાં પણ 4 થી વધુ ઇંચ વરસાદ નોંધાયો। રાજુલા માંગરોળમાં પણ 4 ઇંચ વરસાદ છે। તો જે પ્રકારની આગાહી હતી એ જ રીતનો વરસાદ અત્યારે વરસી રહ્યો છે। ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ધમધોકાર વરસાદની બેટિંગ યથાવત છે। તો જૂનાગઢ જિલ્લામાં મેઘ તાંડવ યથાવત છે। મધુવંતી નદીના પાણી ગામમાં ઘૂસી ગયા છે। વંથલી તાલુકાના બંધડા ગામમાં ઘૂસ્યા છે પાણી। ગામમાં પાણી ફરી વળતા ઘરમાં પાણી ઘૂસી ગયા છે। ગ્રામજનો દ્વારા લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે। તો લોકો તેમના ઢોર ઢાંખર સાથે વાડી વિસ્તારમાં ફસાયેલા હતા તેઓને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે। સામાન્ય રીતે શાળાઓમાં આશરો અપાતો હોય છે અને હવે લોકો અન્ય ઘરોમાં આશરો પણ લઈ રહ્યા છે।
તો ધોધમાર વરસાદે જૂનાગઢ જિલ્લાને ધમરોડી નાખ્યું છે અને વંથલીમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। કોર્ટ પરિસરમાં પાણી ભરાયા છે। પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે તો ઘૂંટણસમાં પાણી ભરાયા છે। લોકોની મુશ્કેલી વધી ગઈ છે। અવિરત મેઘ કહેરથી જનજીવનને અસર પહોંચી રહી છે। તો વંથલીમાં પણ ધોધમાર વરસાદ, કમરડૂબ પાણી ભરાયેલા છે। જો કે આ પહેલા જ હવામાન વિભાગ અને આગાહીકારો પણ આગાહી કરી ચૂક્યા છે કે ભારે વરસાદ થવાનો છે, નદીઓમાં પૂર આવશે એ પ્રકારની આગાહી કરી હતી અને આગાહીને જાણે કે અનુસરતો હોય વરસાદ તેવું લાગી રહ્યું છે। જૂનાગઢના કેશોદમાં સવારથી જ અનરાધાર વરસાદ છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। કૃષ્ણનગર વિસ્તારમાં પણ ઘૂંટણડૂબ પાણી ભરાયેલા છે તો લોકો ઘરમાં પુરાઈ રહેવા માટે મજબૂર છે। બહાર નીકળો તો કમરડૂબ પાણીનો સામનો કરવો પડે। તો સવારથી જ લોકો ઘરમાં પુરાયેલા છે કારણ કે મોડી રાતથી ક્યાંક વરસાદ વરસી રહ્યો છે, ક્યાંક વહેલી સવારથી જોરદાર બેટિંગ કરી રહ્યા છે મેઘરાજા અને કેટલાક વિસ્તારો તો એવા છે કે છેલ્લા 2 દિવસથી પાણીની અંદર જ છે અને પાણીનું સ્તર પણ સતત વધી રહ્યું છે। તો જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ એસટી બસના 15 રૂટને અસર પણ પહોંચી છે। માણાવદરના 7, મેંદરડાના 5 રૂટ બંધ કરાયા છે। કેશોદના 3 અને તાલાલાનો 1 રૂટ બંધ કરાયો છે। ભારે વરસાદના કારણે તમામ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। ભારે વરસાદથી વાહન વ્યવહારને મોટી અસર પહોંચી છે કારણ કે ગ્રામ્ય વિસ્તારોમાં પાણીનો પહેરો છે। આવા સમયે ત્યાં બસ પહોંચી શકે એ પ્રકારની પરિસ્થિતિ નથી, જેથી 15 જેટલા રૂટને અસર થઈ છે। તો જૂનાગઢ જિલ્લામાં દે ધનાદન ચાલી રહ્યો છે। આ વરસાદ ખાબક્યો છે અને જેતપુર સોમનાથ નેશનલ હાઈવે પર ભરાયા છે પાણી। કેશોદ નજીક સોમનાથથી જેતપુર જતા રસ્તા પર પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી છે। પાણીમાં વાહન ચાલકો ફસાયા। રાહદારીઓએ વાહનોને ધક્કા મારીને વાહન બહાર કાઢ્યા છે તો અનેક જગ્યાએ વાહનો ફસાઈ ગયા છે પાણીની અંદર અને તેવામાં લોકોએ ધક્કા મારવા પડ્યા છે। મુશ્કેલી અત્યારે રોડ ઉપર પાણી ખમાતું નથી। અમારા ખેતરોમાં અને કારખાનાઓમાં અને મકાનોમાં બધે પાણી ઘરી ગયું છે અને આ હાઈવે ઓથોરિટીનો પાણીનો નિકાલો આંકડો છે। અમે આજ 5 વર્ષ થયા અને કહીએ છીએ કે તમે આનો પાણીનો નિકાલો કરો, પણ કોઈ તંત્ર ધ્યાન દેતું નથી। હવે આમાં હજારો લોકો ફસાઈ ગયા। 4 વ્હીલુમાં પાણી ઘરી ગયું અને આ તમારી નજર સામે જો અહીં 4 વ્હીલું બધી બંધ થઈ ગઈ છે બધી અને લાઈન એવડી છે અને આ હાઈવેનો પાણીનો નિકાલો નહીં થાય તો અમારે કડક પગલાં લેવા જોશે। આ 5 વર્ષથી અમે લબડવાડી કરીએ એટલે ખેડૂતને આ જ કરવાનું છે હવાર ઉઠીને। આ તરફ જૂનાગઢમાં ભારે વરસાદ ખાબક્યો છે અને જેના કારણે ઘોડવદરથી રાયપુરનો રસ્તો બંધ કરાયો છે। ધોધમાર વરસાદથી રસ્તા પર ફરી વળ્યા છે પાણી। 3 કલાકથી રસ્તો બંધ થતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ખેતી પાકને નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે। સતત ત્રીજા દિવસે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જૂનાગઢ જિલ્લામાં જોવા મળી રહી છે અને અનેક ગામોમાં પાણી ભરાયા છે। દાતાર પર્વત પર ધોધમાર વરસાદના પગલે જે રાયપુરથી ઘોડવદર જે ગામોની સીમ છે તેમાં પાણી ફરી વળ્યા છે અને હાલ રાયપુરથી ઘોડવદર જવા માટે પણ રસ્તો છે ત્યાં પાણી ફરી વળ્યા છે અને આ ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે। જે પાણીનો પ્રવાહ આપ જોઈ શકો છો કે કઈ રીતની સ્થિતિ અહીં જોવા મળી રહી છે। સ્થાનિક લોકો સાથે વાત કરશું કે કઈ રીતની મુશ્કેલી હાલ પડી રહી છે અને ક્યારથી આ સ્થિતિ થઈ છે। સવારના 7 વાગ્યાથી વરસાદને પાણી આવી ગયા છે। જૂનાગઢ વિલિંગન ડેમથી પાણી આવે છે, ખેતરોમાં અને રસ્તામાં ભારે નુકસાની કરે છે। કયા ગામથી સંપર્ક? અત્યારે આ 7-8 ગામનો સંપર્ક વિહોણા છે। ઘોડવદર, રાયપુર, વિજાપુર, સોનાડી, સેલરા 6-7 ગામમાં તકલીફ છે। ખાસ કરીને વરસાદથી કઈ રીતનું નુકસાન ગામમાં લોકોના ઘરમાં જે પાણી ભરાયા છે કે શું છે? અત્યારે હાલ તમે જોઈ શકો છો આ મગફળીમાં બધે પાણી ફરી વળ્યા છે। ગામોમાં પણ અંદર ગામમાં ઘરોમાં પાણી ભરી ચૂક્યા છે। અત્યારે કઈક આવી પરિસ્થિતિમાં કેવો રસ્તો લેવો કોઈ નક્કી નથી થઈ શકતું અને રસ્તાઓ બધા આજુબાજુમાં ઠપ થઈ ચૂક્યા છે અને બધે જ પાણી ફરી ચૂક્યું છે। તો ખાસ કરીને મેંદરડાની અંદર પણ ધોધમાર વરસાદ હાલ વરસી રહ્યો છે અને જેના કારણે હાલ જે સ્થિતિ છે તે જોવા મળી રહી છે અને જે લોકો ઘરમાં તે ઘરમાં ને બહાર તે બહાર જેવી સ્થિતિનું હાલ નિર્માણ થયું છે। અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ।
તો સતત વરસાદના કારણે જૂનાગઢ મેંદરડા રોડ બંધ કરવાની ફરજ પડી છે। ભાટિયા નજીક કોઝવે પર પાણી ફરી વળ્યું છે। છેલ્લા 2 કલાકથી વાહન વ્યવહારને પણ અસર થઈ છે। ભાટિયા, નવાગામ, બોડકા ગામોને અસર થઈ છે। મેંદરડા પંથકમાં અવિરત વરસાદ વરસતા ઓજત નદી ગાંડીતુર બની છે। જૂનાગઢ જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ છે અને સતત બીજા દિવસે મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે। મેંદરડાની અંદર 4 કલાકની અંદર 9 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને સ્થિતિ જળબંબાકાર જેવી બની છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે। હાલ આ મેંદરડા જવાનો જે સ્ટેટ હાઈવે છે જૂનાગઢની એ પણ બંધ થયો છે અને ખાસ કરીને આજે નવા ગામનું જે પાટિયું છે ત્યાં પાણી ભરાયા છે। રસ્તા ઉપર લોકોની લાંબી જે કતારો વાહનોની લાગી છે અને આપ જોઈ શકો છો કે લોકો અહીં વેઇટ કરી રહ્યા છે કે ક્યારે પાણી ઉતરશે, પરંતુ હાલ સ્થિતિ દયનીય બનતી જઈ રહી છે જૂનાગઢ જિલ્લાની। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે। ક્યાંક ગામોમાં પાણી ભરાયા છે તો રસ્તા ઉપર પણ પાણી ફરી વળ્યા છે અને જેને લઈને લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। અમાર બકાઈ ન્યૂઝ 18 ગુજરાતી મેંદરડા। આ તરફ જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદથી અસર થઈ છે। જિલ્લાના 3 તાલુકામાં સૌથી વધુ વરસાદ છે। કલેક્ટરનું પણ કહેવું છે મેંદરડા, વંથલી અને કેશોદમાં વધુ વરસાદ છે। મેંદરડામાં 12.5 ઇંચ વરસાદ ખાબકી ગયો છે। પંચાયતના 9 રસ્તાઓ બંધ થયા છે। નીચાણવાળા 52 ગામોને અલર્ટ પર રાખવામાં આવ્યા છે અને માણાવદરમાં વીજળી પડવાથી એકનું મોત થયું છે। ભારે વરસાદના કારણે લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરાઈ છે। માણાવદર અને વંથલી તાલુકાના 35 ગામોનો સંપર્ક તૂટી ગયો છે। ભારે વરસાદની પરિસ્થિતિના લીધે જિલ્લામાં આરએનબી સ્ટેટના 9 અને પંચાયતના 9 એવા 9 રસ્તાઓ જે છે એ ઓવરટોપિંગના લીધે બંધ કરવામાં આવ્યા છે। આ રસ્તાઓ છે એની પર પોલીસ બંદોબસ્ત પણ અમે ગોઠવ્યો છે। સાથે સાથે એસટી વિભાગને પણ સૂચના છે કે આવા કોઈ પણ જે રસ્તા હોય ઓવરટોપિંગ ત્યાંથી વાહન વ્યવહાર કરવો નહીં અને એમને પણ પોતાના 6 જેટલા રૂટ છે એ બંધ કર્યા છે। અત્યાર સુધીમાં અમે જે ડેમ ઓવરફ્લો થાય અને એના લીધે જે નીચાણવાળા ગામડા હોય એવા 52 ગામડાઓને અમે એલર્ટ પર મૂક્યા છે। જે વધારે અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં તમામ શાળા, કોલેજ અને આંગણવાડીઓ છે એને બંધ રાખવાની પણ સૂચના આપવામાં આવી છે। માણાવદર જે વિસ્તાર છે એમાં વીજળી પડવાથી એક વ્યક્તિનું મૃત્યુ અત્યાર સુધીમાં રિપોર્ટેડ થયું છે। દ્વારકાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામમાં સાની ડેમના પાણી ફરી વળ્યા છે। કલ્યાણપુર તાલુકામાં ભારે વરસાદના કારણે રાવલની બજારમાં પાણી ઘૂસવાની શરૂઆત થઈ ચૂકી છે। તો સાની ડેમમાં પાણીની આવક વધતા રાવલ ગામે રામદેવ પીર ચોક સહિતના વિસ્તારમાં પાણી ઘૂસવા લાગ્યા છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે કલ્યાણપુર તાલુકાના રાવલ ગામની બજારોમાં હાલ ધસમસતા પાણીના પૂર આવી ચૂક્યા છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો રાવલ ગામે આ રામદેવ પીર ચોક આવેલો છે। આ રામદેવ પીર ચોકમાં હાલ પાણી ઘૂસવાની શરૂઆત થઈ ચૂકી છે। ઉલ્લેખનીય છે કે દર વર્ષે ચોમાસામાં રાવલ ગામમાં વર્તુ ડેમ અને સાની ડેમના પાણી આવતા હોય છે, ત્યારે આ વર્ષે પણ ભારે વરસાદના કારણે કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે મુખ્ય બજારોમાં ધસમસતા પાણીના પૂર આવી ચૂક્યા છે। સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો રાવલ ગામનો આ રામદેવ પીર ચોક આવેલો છે। આ રામદેવ પીર ચોકમાં હાલ પાણી આવવાની શરૂઆત થઈ ચૂકી છે। કલ્યાણપુર તાલુકામાં આવેલ સાની ડેમના પાણી હાલ રાવલની બજારોમાં ફરી વળ્યા છે, ત્યારે રાવલ ગામ બેટમાં ફેરવાય તેવી સ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે। સતત 2 દિવસથી વરસી રહેલા વરસાદના કારણે રાવલ ગામમાં હાલ પાણી આવવાની શરૂઆત થઈ ચૂકી છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા। તો દ્વારકાના કલ્યાણપુરમાં પણ 24 કલાકમાં 11 ઇંચ વરસાદ નોંધાયો। ધોધમાર વરસાદ ખાબકતા પાણી ફરી વળ્યા છે। જામ દેવરિયા ગામે ચોતરફ પાણી જ પાણી છે અને ભારે વરસાદના લીધે વરસાદી પાણી ગામમાં ઘૂસ્યા। લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। તો કલ્યાણપુર તાલુકામાં ભારે વરસાદથી અનેક ગામડાઓ જનજીવન પ્રભાવિત થયું છે। છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદના કારણે ખેતરો પાણીથી તરબોળ થયા છે। કલ્યાણપુર પંથકમાં ધોધમાર વરસાદથી અનેક નદી નાળા છલકાઈ ગયા છે। તો દ્વારકાના ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં મોડી રાત્રે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે। ખંભાળિયાના કેશોદ, વિંજલપર, ઠાકર શેરડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે અને રાત્રિના સમયે ખાબકેલા ધોધમાર વરસાદથી ખેતરમાં પાણી ભરાયા। સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી।
કલ્યાણપુરમાં યુવક તણાયો છે, તો યુવક તણાતો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે. કલ્યાણપુર બસ સ્ટેશન નજીકની આ ઘટના છે. નીલકંઠ મહાદેવ મંદિર નજીક પુલથી તણાયો છે આ યુવક. એનડીઆરએફની મદદથી શોધખોળ પણ હાથ ધરાઈ છે, તો જેનો વિડીયો પણ સામે આવ્યો છે. એક તો પાણી ભરાયેલા છે અને પાણીની વચ્ચેથી જ્યારે પુલ પસાર કરવાનો પ્રયત્ન કરતો હતો આ યુવક, તેમાં જ પાણીનું વહેણ તેને તાણીને લઈ ગયું છે. તો એનડીઆરએફની ટીમ તેની શોધખોળમાં લાગેલી છે. તો આ તરફ કલ્યાણપુર તાલુકામાં 24 કલાકમાં 11થી વધુ ઇંચ વરસાદ ખાબક્યો છે. જનજીવન પ્રભાવિત થયું છે. રાવલથી કલ્યાણપુરને જોડતો મુખ્ય માર્ગ ભારે વરસાદના કારણે બંધ થઈ ગયો છે. મુખ્ય માર્ગ પરથી ધસમસતા પાણીની પૂર જેવી હાલત છે. પાણીના કારણે અવરજવર માટે માર્ગ બંધ કરાયો છે. કલ્યાણપુર, સૂર્યાવદર સહિતના ઉપરવાસ વિસ્તારમાં ભારે વરસાદ છે. તો સાની ડેમમાં પાણીની આવક સતત ચાલુ છે અને રસ્તા પર ફરી વળ્યા છે પાણી. સાની ડેમના પાણી રાવલ કલ્યાણપુરને જોડતા મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા. વાહન વ્યવહાર પણ બંધ કરાયો છે. તો કલ્યાણપુર તાલુકામાં ભારે વરસાદ, જેના કારણે રાવલ આસપાસના ખેતરો પાણીમાં ગરકાવ થયા છે. રાવલ પાસે આવેલા ખેડૂતોના ખેતરો સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયા છે. ખેડૂતો ચિંતિત બન્યા છે. ખેડૂતોના ખેતરમાં મગફળી, કપાસ, શાકભાજી સહિતનો પાક પાણીમાં ગરકાવ છે. તો ખેતરોમાં દૂર દૂર સુધી પાણી ભરાયા હોય અને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તો ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા છે. જ્યાં સુધી નજર કરો ત્યાં સુધી બસ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. આ તરફ જૂનાગઢના મેંદરડામાં અનરાધાર વરસાદ છે. આલીધરા ગામમાં વરસાદી પાણી ઘૂસી ગયા. કોઝવે પર પાણી ફરી વળતા અવરજવર બંધ થઈ છે. તો ઘરમાં પાણી ઘૂસતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. ઘરની બહાર પણ પાણી અને ઘરની અંદર પણ પાણી છે, જેના કારણે લોકોની મુશ્કેલી વધી છે. આલીધરા ગામમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. એક તરફ નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને બીજી તરફ ગામમાં પાણીનો પહેરો છે. રસ્તા હોય, ઘર હોય કે પછી ખેતર, સર્વત્ર પાણીનું જ રાજ જોવા મળી રહ્યું છે. આ તરફ જેતપુર સોમનાથ નેશનલ હાઈવે પર પાણી ભરાયા છે અને સોમનાથ મંદિર નજીક રોડ પર આવેલ રિજેન્ટા હોટેલ પાસે પાણી ફરી વળ્યા છે. આસપાસના ભાલપરા અને નીચાણવાળા વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ગીરમાં સતત વરસાદના કારણે અનેક રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા. ગીર સોમનાથમાં સતત વરસાદ છે. અનેક રોડ રસ્તા બંધ થઈ ગયા છે. સાસણ સોમનાથ નેશનલ હાઈવે પર પાણી ફરી વળ્યા છે અને જેના કારણે રસ્તો બંધ થયો છે. ઉમરેઠી ગામ નજીક પણ साबरकांठा, गांधीनगर, अरावली, खेड़ा, अहमदाबाद, माहीसागर, वडोदरा, छोटा उदयपुर और आनंद के लिए दिया गया है. सौराष्ट्र कस्बे कल के लिए एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग रेड कलर के साथ आइसोलेटेड प्लेसेस में द्वारका डिस्ट्रिक्ट के लिए दिया गया है और हेवी टू वेरी हेवी ऑरेंज वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में दिया गया है राजकोट, जामनगर, पोरबंदर, जूनागढ़, मोरबी और कच्छ. बाकी जो डिस्ट्रिक्ट है सौराष्ट्र कच्छ रीजन में हेवी रेनफॉल का वार्निंग दिया गया है येलो वार्निंग के साथ. अभी जो सिस्टम हमारे परसिस्ट अभी वार्निंग पोर्ट वार्निंग दिया गया है. पोर्ट वार्निंग LCS 3 वार्निंग सिग्नल होस्ट किया गया है. LCS 3 ऑल पोर्ट्स ऑफ दक्षिण और उत्तर गुजरात की जो तटीय क्षेत्र में जो पोर्ट्स है उसके लिए ये पोर्ट वार्निंग LCS 3 इशू किया गया है. और जो फिशरमैन वार्निंग है डे 1 से लेकर डे 5 मतलब 20 से लेकर 24 अगस्त तक फिशरमैन वार्निंग है. इसमें आज दक्षिण गुजरात के लिए 50 to 60 किलोमीटर प्रति घंटा से गस्टिंग टू 70 किलोमीटर प्रति घंटा रहेगा स्क्वाली वेदर के साथ. और नॉर्थ गुजरात जो उत्तरीय जो गुजरात के तटीय क्षेत्र ऑफ एंड अलोंग गुजरात कोस्ट इसमें विंड स्पीड स्क्वाली वेदर के साथ विंड स्पीड रहेगा 45 to 55 किलोमीटर प्रति घंटा, गस्टिंग टू 65 किलोमीटर प्रति घंटा. बाकी 21 से 24 अगस्त तक जो स्क्वाली वेदर विथ विंड स्पीड 45 to 55, गस्टिंग टू 60 किलोमीटर प्रति घंटा में रहने का पूर्वानुमान दिया गया है. अभी जो हमारे सिनोप्टिक सिस्टम्स परसिस्ट कर रहा है, कल का जो लो प्रेशर सिस्टम वो लेसमार्क हो गया है, लेकिन उसका जो एसोसिएटेड साइक्लोनिक सर्कुलेशन है
वो दक्षिण पूर्व मध्य प्रदेश और नेबरहुड में परसिस्ट कर रहा है, एक्सटेंड्स अप टू 4.5 किलोमीटर। તો આવતીકાલે પણ વરસાદનું જોર રહેવાનું છે અને આગામી 3 કલાક પણ ભારે વરસાદની આગાહી છે। 4 વાગ્યા સુધીમાં 11 જિલ્લામાં રેડ એલર્ટ। તો મેઘરાજાએ ગીર સોમનાથ જિલ્લાને ધમરોડી નાખ્યો છે। તાલાલાના ધણેજ ગામ નજીકથી પસાર થતી આંબાકોઈ નદીમાં ઘોડાપૂર આવ્યું છે, જેના કારણે તાલાલા ગડુને જોડતો રસ્તો બંધ થયો છે। અનેક ગામોની અવરજવર હવે ઠપ થઈ ગઈ છે, કારણ કે રસ્તામાં પાણીનું રાજ છે। ગીર સોમનાથમાં સતત વરસાદ, હિરણ 2ના તમામ દરવાજા ખોલાયા। ડેમના તમામ દરવાજા ખોલાતા હિરણ નદી 2 કાંઠે વહેવા લાગી છે। સતત મેઘમહેરના કારણે હિરણ 2ના દરવાજા ખોલાયા છે અને વધુ દરવાજા હજુ ખોલાઈ શકે છે। તમામ 7 દરવાજા 2.44 મીટર સુધી ખોલાયા છે। ગીર સોમનાથની વાત કરીએ તો તાલાલાનું આંબળાશ ગામ બેટમાં ફેરવાયું છે। ગામમાં ચોતરફ પાણી જ પાણી છે। લોકોને ઘર બહાર નીકળવું મુશ્કેલ થઈ પડ્યું છે। તો ઘરની અંદર પુરાઈ રહેવા માટે લોકો મજબૂર બન્યા છે, કારણ કે ઘરની બહાર જુઓ તો પાણીનો પહેરો છે અને એ પણ જેવા તેવા નહીં, કમર ડૂબ પાણી છે। આવામાં બહાર કેવી રીતે નીકળવું, કામ અર્થે પણ લોકો બહાર નથી જઈ શકતા। તો ગીર નજીકના ગામોમાં અનરાધાર વરસાદ છે અને 1 કલાકમાં રસ્તાઓ જાણે નદીમાં ફેરવાઈ ગયા। ઉગલા ગામથી ભાડિયાદર વચ્ચે રસ્તા પર ધસમસતા વહેણ આવ્યા। રસ્તા પર વરસાદી પાણીના તીવ્ર વહેણના આ દ્રશ્યો આપ જોઈ શકો છો। તો ગીર સોમનાથમાં સતત વરસાદના પગલે વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે। ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરની સૂચના, નદી નાળામાં વહેતા પાણીથી લોકોને દૂર રહેવા માટે અપીલ કરાઈ છે। તો જરૂરી જણાય તો તાલુકા મથકના કંટ્રોલ રૂમમાં જાણ કરવા માટે સૂચના આપી છે। ખાસ ડેમો 100% ભરાતા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ પણ સાવધ રહેવું પડશે। 36 કલાકથી જે વરસાદ પડી રહ્યો છે તેના કારણે અમુક જે કોઝવેઝ છે એમાંથી પાણી ઉપર જઈ રહ્યું છે, માટે સ્થાનિક તંત્રને સૂચના આપીને આ રસ્તાઓ બંધ કરવામાં આવેલા છે। મારી આમ જનતાને પણ નમ્ર અપીલ છે કે આપ જ્યારે જતા હો તો જો વોકડા ઉપરનું પાણી જતું હોય રોડ ઉપરથી તો એમાં જવાનું સાહસ નહીં કરવું, કારણ કે એમાં પાણીનો પ્રવાહ ક્યારે વધી જાય તે નક્કી હોતું નથી। માટે આપના જાનની સુરક્ષા, આપના માલની સુરક્ષા આપ જાતે કરશો। અમરેલી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ છે। અમરેલી શહેરમાં ધોધમાર વરસાદ વરસતા શહેર પાણી પાણી થઈ ગયું છે। અમરેલીના ટાવર ચોક તેમજ રાજકમલ ચોકમાં વરસાદી પાણી ભરાયા। અમરેલી આસપાસના રંગપુર, વડેરા, નાના ભંડારિયા સહિતના ગામોમાં પણ વરસાદ છે। ખેતી પાક માટે આ વરસાદ કાચું સોનું સમાન મનાઈ રહ્યો છે। અમરેલી, રાજુલા, જાફરાબાદ પંથકમાં પણ વરસાદ। રાજુલાના રાભડા ગામની નદીમાં પૂર આવ્યું છે, તો ગામમાં પાણી ઘૂસી ગયા છે। રહેણાંક મકાન સુધી પાણી આવતા લોકો પરેશાન થઈ ગયા। વરસાદે વિરામ લેતા પાણી ઓસરી રહ્યા છે। આ તરફ ભાવનગર જિલ્લાના ગારિયાધાર પંથકમાં પણ વરસાદી માહોલ। ગારિયાધાર શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં મેઘાની ધમાકેદાર ઇનિંગ છે। હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ પડતા ખેડૂતોના પાકને જીવનદાન મળશે। તો સુરતના માંડવીનો કાકરાપાર ડેમ ઓવરફ્લો થયો। ઉકાઈ ડેમમાંથી 1.25 લાખ ક્યુસેક પાણી છોડાયું છે। ડેમ ઓવરફ્લો થતા 27 ગામને એલર્ટ કરાયા છે। કાકરાપાર ડેમની પૂર્ણ સપાટી 160 ફૂટ છે અને હાલ સપાટી 166.70 ફૂટે પહોંચી છે। ડેમ 6 ફૂટ ઉપરથી ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્યો પણ સામે આવ્યા। દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન કહેવાતો ઉકાઈ ડેમના 9 દરવાજા ખોલી 1.25 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાતા અને માંડવી તાલુકાનો કાકરાપાર જે ડેમ છે એ ડેમ એની પૂર્ણતા સપાટી 160 ફૂટ, હાલ કાકરાપાર ડેમ 167.70 ફૂટથી વહી રહ્યો છે, એટલે કે 7.8 ફૂટ જેટલો ઓવરફ્લો થવા પામ્યો છે કાકરાપાર ડેમ। આ નયનરમ્ય દ્રશ્ય તમે હાલ ટીવી સ્ક્રીન ઉપર લાઈવ જોઈ રહ્યા છો। ખાસ કરીને
આ જે તાપી નદીના જે તાપી નદીની અંદર ઉકાઈ ડેમમાંથી છોડાતું પાણી હાલ જે તાપી નદી બે કાંઠે થવા પામી છે અને ખાસ કરીને વહીવટી તંત્ર દ્વારા આ માંડવી તાલુકાના 27 જેટલા ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. ખાસ કરીને કાઠિયાબોરી, ગોરસંબા, પોઢાણ જે અનેક ગામડાઓને 27 જેટલા ગામડાઓને હાલ વહીવટી તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવે છે. સાથે સાથે મામલતદાર દ્વારા પણ સૂચિત કરવામાં આવ્યા છે કે તાપી નદીના કાંઠે કોઈ પશુપાલકો કે કોઈ મચ્છીમારોએ પણ આ જે નદીના પોટ ઉપર જવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. અને ખાસ કરીને જે આ કાકરાપર ડેમ જે ઓવરફ્લો થવાના કારણસર સુરત જિલ્લાનો એક હરિપુરા કોઝવે પણ પાણીમાં ગરકાવ થયું છે, તો બીજો સુરત શહેરનો વિયરકમ કોઝવે પણ હાલ બંધ કરવામાં આવ્યો છે. ખાસ કરીને જે આ 9 દરવાજા ખોલાતા હાલ જે આ કાકરાપર ડેમના નયનરમ્ય દ્રશ્ય પણ આજે લોકો કેમેરામાં કંડારતા હોય એવા ચોક્કસપણે દ્રશ્ય પણ જોવા મળી રહ્યા છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી.